નવી સવાલમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરું લંડનમાં વસતા શરદભાઈ રાવલની. જોકે લંડનમાં તેઓ નેશનલ આર્કાઇવ્સમાં ફરજ બજાવતા હતા. ખૂબ જ પ્રેમથી ભરેલા, સંવેદનાથી છલકાતા અને વતન માટે, ભારત માટે અને માનવતા માટે કશુંક ને કશુંક સતત કરતા રહેતા એવા શરદભાઈ પાસેથી મેં એક વાત સાંભળી હતી. એમની દીકરી ખ્યાતિ, એ ખ્યાતિની દીકરી નતાશા, એટલે એ શરદભાઈની થઈ દોહિત્રી. એકવાર નાના મળ્યા દોહિત્રીને, એટલે નાનાએ પૂછ્યું કે બેટા વેકેશનમાં શું કર્યું? તો કે મેં તો વાર્તાઓ વાંચી, પુસ્તકો વાંચ્યા. તો કે કઈ કઈ વાર્તાઓ વાંચી? તો ખૂબ સરસ રીતે ઘણી બધી વાર્તાઓ દોહિત્રીએ પોતાના નાનાને કહી. શરદભાઈ વિચારમાં પડી ગયા કે મોટાભાગે દાદા અથવા નાના વાર્તાઓ કહેતા હોય છે, અહીંયા ઊંધું થયું. દોહિત્રીએ પોતાને વાર્તા કહી. આ પોઝિટિવ સ્ટોરી મેં જે કુલ 10 પુસ્તકો લખ્યા છે ને એમાં એનો સમાવેશ કર્યો છે. વિગતવાર પોઝિટિવ સ્ટોરી વાંચવા જેવી છે. કુલ 600 પોઝિટિવ સ્ટોરીના 10 પુસ્તકો થયા છે. હજી સુધી જો તમે આ પુસ્તકો ન વાંચ્યા હોય તો મારી તમને વિનંતી છે કે આ પુસ્તકો ચોક્કસ તમે વાંચો.